તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો? મજામાં જશો? આપણે પણ એકદમ મજામાં. સવારના પોરમાં પૂગી ગયા આવડ મંદિરે. મંદિરની આ બાજુ મસ્ત મજાનું ગાર્ડન છે અને જો અહીંયા બોર્ડ છે ફોટા પાડવા માટેનો. આ બાજુ કાલેશ્વર મહાદેવનું મંદિર છે. હજી આ મંદિરે દેખાય ને ન્યાય છે ઓલું બધું છોકરાઓને રમવાનું ના અંતે. તો હાલો હવે આપણે છે ને જાય ઘરે. આજે નામી લગ્નમાં મોજ કરી, હવે જાય ઘરે. તો મિત્રો આપણે ઘરે પૂગી ગયા હાઈ અને 2-3 લોયા હે, એક પૈરું હે ને 2-3 લોયા થશે ભરી અને ઘરે નાખી દઈ. ત્યાં આપણે ઓલારવાના હે અને આ ઢગલાને પકતો કરી અને વીણી નાખ્યું. કોક કણ હે બહુ નીકળીએ વીણી નાખ્યું. અને ધીસ ઇઝ અવર જીરા સ્કૂલ. તો મિત્રો આપણે સીધા ઓલું બધું બીબડીને હારીને ડાયરેક્ટ 4 વાગે મળ્યા. કારણ કે આજ મને હે ને 2 દિવસનો ઉજાગરો હતો, નીંદર બહુ આવતી હતી એટલે ખાઈ પીને સુઈ રહ્યો હતો. 1 વાગ્યાનો 3:30 વાગે ઉઠ્યો. ઉઠી અને આજ જો આ બધાને નાખવાનું હતું એટલે નાખી દીધું. બધા ટેસ્ટથી ખાય છે. અને આપણે જરાક હે ને બોર હમણાં જોયા નથી 2-3 દિવસથી. હું ભીડમાં હું બોર ગોતીએ પાકલ આવા હોય ને એ મજા આવે. આ બધા હજી કાચા છે. અહીંયા એક છે, અહીંયા 3-4 છે. આવા હે ને ખાવાની મજા આવે. હવે પાખી આ બધા એક આમાં કંઈક ઉપર બહુ મસ્તીનું આ જોવા રહ્યું. પાંદડા નીચે છે ને આ બહુ મસ્તીનું છે પાકલ. અને અહીંયા વધારે પાક્યા કારણ કે એ ડાયરીમાં બહુ પકડાય નહીં ને અહીંયા. અને જામફળે દેખાય તો હે 2 કુમણા હે. એકાદા 2 કંઈક અહીંયા ક્યાંક હે, એક અહીંયા હે. આ કેર હજી આવી હજી ના આવે. કેર આપણી ઓલી એ નથી આવી, મોટી છે ને એ હજી નથી આવી. તો મિત્રો આપણે સીધા હે ને બધું કામ પતાવીને આવી ગયા ટપુ કાકા પાસે. અને એ ધોળ ખેરે હે. હા અને આજ કેટલા વાગી ગયા ખબર? આજ 6:15 વાગી ગયા ને કાયમ આવે ટાણે ગામમાં વયા જાય કા. હું વયો ગયો તો 12 સૂર્યાવદર, ત્યાંથી મારું મોડું થઈ ગયું. હજી વાંચે એટલી ઉપાડી એટલી થઈ રહે થઈ રહે. આ તો બધી ખેરલ છે. આ એટલી જ રહે ને ખેરવાની. જો ગુંજરી તમે ખાલી હમણાં કંઈક વધી ગઈ, નકર હે ને આવી હતી બધી. અને હવે સનસેટ થવાની તૈયારીમાં હે. અને હે ને ગામમાં જાન આવી છે પાછી એટલે ઢોલ ને વાગે છે કયું ના. ટપુ કાકા જીરું હવે કેદી વારી છે? જીરું કેદી વરી જાહે? 10 દીમાં પાકી જાહે. બગડી ગયું કથળીનો અવાર. કેટલા વર્ષ નથી બગડ્યું? કેટલા વર્ષ ના બગડ્યું? 7મું વર્ષ. 7મેં વર્ષ બગડ્યું જીરું. 6 વર્ષ થઈ ગયા આના પડામાં. હા એમાં હજી 3 વર્ષનું દેવાઈ ગયું ને 2 વર્ષનું પડ્યું ને આ 3જા વર્ષનું. હા ઓર હેડ્રિક થાતું ઓલું દઈ દીધું હમણાં. હા હું દઈ દીધો. હેડ્રિક ચાન્સ લાગે તે બગડી ગયું. હા
વરસનું આવું હોય હા. તો નવાર તો હું જો કચરા તો મેળ તો બંધ થઈ ગઈ. આ દાણા નકા આવા ટપુ કાકાને લેવું તો પેટ્રોલિંગ બુલેટ ના બુલેટ નો શોખ નથી, સાઈન મારે લેવી સીધી હતી. ડિલેક્સ લેવી છે. સીડી ડિલક્સ જો હું ભૂલી ગયો સીડી ડિલક્સ લેવી હતી. બ્લેક કલર ની નવું મોડલ આવ્યું છે બ્લેક કલર ની ને કિંમત એવડી છે નહીં, જાણી લીધી છે. હવે ઉનાળામાં તૈલ વાવશે ને તો કેવા તૈલ થાય એ પ્રમાણે હજી કલેજી હતી કલેજી કલેજી દાદા ભાગમાં હે. એવું હે ઘઉં હમણાં ભારે નીકળ્યા હે જુવાય ટાઈટ ઓછી પડી ને એ નીકળી ન કરતા હે ને ગધડીને હાવ થઈ ગઈ. વારો કાઢી હા સોરી ટાઈટ ગઈ નીકળી નહીં ટાઈટ વહી ગઈ ને એમાં ઉરિયા પાઈ પાઈ ને એવડી કરી છે. ટપુ કાકાને ઘઉં ને ગાજર ને બદામ દેખાતી નથી. એક અહીંયા બદામ હતી જો અહીંયા બહુ મોટી હતી અહીંયા ક્યાંક હતી. ચાલો હવે હે ને ટપુ કાકો માલને નાખી દઈએ પછી જાય गोमમાં. तो मित्रों हम काका भतीजे निकल चुके हैं गांव में અને ये है हमारे गांव के और हमारी वाड़ी के रोजेड़ा का घर एक અહીંયા અને એક અહીંયા. આ ઇલાકામાં તમે રોજની પડખે નીકળી જાવ ને તોય તમને ખબર ના પડે કે અહીંયા રોજ છે એવું હાવ જંગલ પડ્યું. હા અહીંથી જે જરાક અંદર જાવ ને એટલે ડાયરેક્ટ એવું આવે હાવ પૂરું આજ નથી કાઢતા અને પથારી ફેરવી દઈએ હાવ. તો મિત્રો આપણે ગામમાંથી આવી ગયા અહીં વાડીએ અને જમી લીધું હે બસ આગળ અને હવે આવી ગયા અહીં સાવરના ઘરે તે ભડકે કારણ કે અહીં કોઈ છે નહીં વડામાં એકલા હે સાવરને બધા લગ્નમાં વહી ગયા તો આપણે હે ને અહીં આવી ગયા હે હવે હોઈ જા હું ચાલો બધાને ગુડ નાઇટ જય દ્વારકાધીશ. હમણાં 3-4 દિવસથી આપણે કોઈ દી વ્લોગનું એન્ડ આપ્યું જ નથી આજે આપી દઉં બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા આવજો.